Good afternoon, student. Myself, Khushbu Shah. લાસ્ટ લેક્ચરમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4માં સીજી ફાઇન્ડ કરવા માટેના એક્ઝામ્પલ જોયા. આપણે પહેલાં ફર્સ્ટ લેમિનામાં એક્સ બાર અને વાય બારના ઇક્વેશન જોયા. ધેન ટી સેક્શન અને આઈ સેક્શનમાં કેવી રીતે એક્સ બાર અને વાય બારને ફાઇન્ડ કરીને સીજી ફાઇન્ડ કેવી રીતે કરાય એ જોયું. તો હવે આપણે ટી સેક્શન અને આઈ સેક્શનના જે અનધર પછી જે સેક્શન જે છે, સી સેક્શન છે, એંગલ સેક્શન છે, એ હવે જોઈએ અને એ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. ઓકે, ચલો એ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. કેલ્ક્યુલેટ સેન્ટ્રોઇડ ઓફ એંગલ સેક્શન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એંગલ ISA 90/60/6 mm કીપિંગ લોંગર લેગ વર્ટિકલ. હવે અહીંયા આપણને સેક્શન આપેલો છે એંગલ સેક્શન, એટલે કે એલ સેક્શનની વાત છે. હવે એલ સેક્શનમાં આપણને માપ આપેલું છે 90/60/6 mm અને કીધું છે કે કીપિંગ લોંગર લેગ વર્ટિકલ, એટલે કે જે લાંબુ માપ છે 90 સેન્ટીમીટર 90 mmનું, એને કેવી રીતે રાખવાનું છે? વર્ટિકલમાં રાખવાનું છે. ઓકે, તો ચલો એ જોઈએ ફિગર આપણે પહેલાં. રાઈટ સાઈડ એંગલ સેક્શન ડ્રો કરેલો છે. 90 mmનું જે લેગ છે, લોંગર લેગ, એને વર્ટિકલ રાખેલો છે. 60 mm જે છે એને હોરિઝોન્ટલ બતાવેલો છે. ઓકે, અને જેની વિડ્થ જે છે એ છે 6 mm. 90 × 60 × 6. ઓકે, હવે ચલો આમ આપણે જોઈએ. ધ સેક્શન સોલ્યુશનમાં ધ સેક્શન ઇઝ નોટ સિમેટ્રિકલ અબાઉટ એની એક્સિસ. ઓકે, ચલો એલ સેક્શનમાં બંને સેક્શન છે એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ નથી. ઓકે, વન જે લોંગર લેગ છે અને જે હોરિઝોન્ટલ લેગ છે, જે સેકન્ડ નંબરનો પાર્ટ છે, બંને પાર્ટ જે છે એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ નથી. એક્સ એક્સિસને પણ નથી અને વાય એક્સિસને પણ નથી. ઓકે, તો આપણે બંનેને શું કરવા પડશે? કેલ્ક્યુલેટ કરવા પડશે. જો સેક્શન એક્સ એક્સિસને સિમેટ્રિકલ હોય તો આપણે વાય બાર ડાયરેક્ટલી અવેલેબલ થાય છે. ઓકે, અને જો સેક્શન છે એ વાય એક્સિસને સિમેટ્રિકલ હોય તો આપણને એક્સ બાર જે છે એ ડાયરેક્ટલી અવેલેબલ થાય છે. પણ અહીંયા એંગલ સેક્શનમાં કોઈ પણ જે સેક્શન જે છે એ એક પણ એક્સિસને સિમેટ્રિકલ નથી. ઓકે, સો એક્સ બાર વાય બાર બોથ ટુ બી કેલ્ક્યુલેટેડ, એટલે કે બંનેને આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે. ઓકે, તો ચલો હવે બંનેને કેલ્ક્યુલેટ કરીએ, એટલે કે આપણે એક્સ બાર પણ ફાઇન્ડ કરવાનો છે અને વાય બાર પણ ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે શું કરીશું? બંનેને પાર્ટ પાડી દઈશું, પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2. ક્લિયર? ફર્સ્ટ પાર્ટ નંબર 1 એનો આપણે એરિયા, એટલે કે એને કહેશું A1. હવે આમાં એક્સ બાર પણ ફાઇન્ડ કરવાનો છે, માટે x1 અને વાય બાર માટેનું y1. ક્લિયર? તો ફર્સ્ટ પાર્ટ નંબર 1 માટે A1, તો A1માં એનો બી કેટલો થશે? લોંગર લેગ છે એનું મેઝરમેન્ટ આપેલું છે 90 mm અને નીચેનું જે માપ જે છે સેકન્ડ લેગનું એનું છે 60 mm. 60 mm/6. ઓકે, તો ટોટલ માપ છે 90. એમાંથી 6ને માઇનસ કરીએ તો ફર્સ્ટ જે પાર્ટ છે એનો આપણને ડી મળશે 84. ક્લિયર? અને એનો બી છે 6 mm. સો A1 ઇઝ ઇક્વલ ટુ 84 × 6 ઇઝ ઇક્વલ ટુ 504 mm². હવે પાર્ટ નંબર 1નો x1 ફાઇન્ડ કરીએ આપણે. x1 ફાઇન્ડ કરતી વખતે હવે આપણે રેફરન્સ એક્સિસમાં કઈ એક્સિસને ફોલો કરવાનું છે? એક્સિસ ઓફ જે રેફરન્સ છે એની જે વર્ટિકલ એક્સિસ છે એને આપણે ફોલો કરવાનું છે. ક્લિયર? આપણે જે આગળના 2 એક્ઝામ્પલ જોયા ટી સેક્શન અને આઈ સેક્શનમાં, એમાં આપણે જે રેફરન્સમાં જે એક્સ એક્સિસ હતી એને આપણે ફોલો કરતા હતા. પણ હવે જે એક્સિસ જે છે એની જે વર્ટિકલ એક્સિસ છે એની તેનાથી રાઈટ સાઈડ આપણે જવાનું છે. એટલે કે પાર્ટ નંબર 1માં પાર્ટ નંબર 1 જે છે એ રેફરન્સ એક્સિસને ટચ થયેલો પાર્ટ છે, પાર્ટ નંબર 1 માટે એમાં કોઈ પણ ડિસ્ટન્સ પ્લસ કરવું પડશે નહીં. ક્લિયર? એટલે કે સીધું સૂત્ર આપણે એપ્લાય કરી શકશું b/2. ક્લિયર? આપણે y1માં શું સૂત્ર છે? d/2 અને x1માં શું સૂત્ર લાગુ પડશે? b/2.
ક્લિયર? તો પાર્ટ નંબર 1નો બી છે 6 અને એ પાર્ટ જે છે એ રેફરન્સ એક્સિસની જે વર્ટિકલ એક્સિસ છે એને ટચ થયેલો પાર્ટ છે, માટે સૂત્ર એપ્લાય થશે 6/2 મીન્સ b/2. તો x1 અહીંયા આપણને મળે છે 3 mm. ક્લિયર? અને હવે y1 જોઈએ. તો y1 ફાઇન્ડ કરતી વખતે આપણે ફર્સ્ટ શું જોવાનું છે કે પાર્ટ નંબર 1 જે છે એ રેફરન્સની જે હોરિઝોન્ટલ એક્સિસ છે એને ટચ થયેલો છે કે નહીં. પાર્ટ નંબર 1 જે છે એ હોરિઝોન્ટલ રેફરન્સ એક્સિસથી 6 mm અપ છે. ક્લિયર? માટે આપણે ફર્સ્ટ 6 mm જેટલું અપ પ્લસ કરવાનું છે ડિસ્ટન્સ, અને પછી આપણે સૂત્ર એપ્લાય કરવાનું છે d/2. તો પાર્ટ નંબર 1નો d છે 84. ક્લિયર? તો 6 પ્લસ 84/2 મીન્સ d/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને y1નો આન્સર મળે છે 48 mm. ક્લિયર? તો પાર્ટ નંબર 1નો આપણે a1, x1 અને y1 ફાઇન્ડ કર્યો. હવે પાર્ટ નંબર 2. પાર્ટ નંબર 2નું ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ a2. તો a2માં એનો b આપેલો છે આપણને 60 mm અને d આપેલો છે આપણને 6 mm. ક્લિયર? તો b ઇન્ટુ d એરિયા એટલે શું થાય? b ઇન્ટુ d. તો a2 ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 360 mm². હવે x2 ફાઇન્ડ કરીએ. તો x2 ફાઇન્ડ કરતી વખતે કન્ડિશન આપણે જોવાની છે કે પાર્ટ જે છે એ વર્ટિકલ રેફરન્સ એક્સિસને ટચ છે કે નહીં. હા છે, વર્ટિકલ રેફરન્સ જે એક્સિસ છે એને ટચ થયેલો પાર્ટ છે, માટે સીધું સૂત્ર આપણે એપ્લાય કરશું b/2. ક્લિયર? તો x2 આપણને મળશે 60/2 ઇઝ ઇક્વલ ટુ 30 mm. ક્લિયર? હવે y2 ફાઇન્ડ કરીએ. તો y2માં સેકન્ડ જે પાર્ટ જે છે એ હોરિઝોન્ટલ રેફરન્સ એક્સિસને ટચ થયેલો પાર્ટ છે, માટે આપણે સીધું સૂત્ર એપ્લાય કરશું d/2. પાર્ટ નંબર 2નો d છે 6 mm, માટે y2 થશે 6/2 ઇઝ ઇક્વલ ટુ 3 mm. ક્લિયર? તો આપણે એંગલ સેક્શનમાં પાર્ટ 1 અને પાર્ટ 2નું a1, x1, y1, પાર્ટ 2નું a2, x2 અને y2 ફાઇન્ડ કર્યા. ક્લિયર? હવે આ જે બધી વેલ્યુ જે છે એને આપણે x બાર અને y બારના ઇક્વેશનમાં એની વેલ્યુ પુટઅપ કરીએ. ક્લિયર? ફર્સ્ટ x બારનું ઇક્વેશન a1 x1 પ્લસ a2 x2 અપોન a1 પ્લસ a2. ચલો વેલ્યુ પુટઅપ કરીએ. 504 ઇન્ટુ 3 પ્લસ 360 ઇન્ટુ 30 અપોન 504 પ્લસ 360. ક્લિયર? અહીંયા આન્સર મળે છે આપણને 12312 અપોન 864 અને એક્સ બારનો આન્સર મળે છે ફાઇનલ આપણને 14.25 mm. ક્લિયર? તો એક્સ બારના ઇક્વેશનમાં આપણે a1 અને x1, a2 અને x2ની વેલ્યુ પુટઅપ કરતા એક્સ બારનો આન્સર આપણને મળે છે 14.25 mm. ચલો હવે y બાર ફાઇન્ડ કરીએ. રાઇટ સાઇડ y બારનું ઇક્વેશન છે y બાર ઇઝ ઇક્વલ ટુ a1 y1 પ્લસ a2 y2 upon a1 plus a2. 504 into 48 plus 360 into 3 upon 504 plus 360 is equal to 25272 upon 864. y બારનો ફાઇનલ આન્સર આપણને મળે છે 29.25 mm. ક્લિયર? y બારના ઇક્વેશનમાં આપણે a1, y1, a2 અને y2ની વેલ્યુ પુટઅપ કરી તો y બારનો ફાઇનલ આન્સર આપણને મળ્યો 29.25 mm. ક્લિયર? તો આપણે એંગલ સેક્શનમાં x બાર અને y બાર, x બારની વેલ્યુ મળી 14.25 અને y બારની વેલ્યુ મળી 29.25. ક્લિયર? તો આપણે એંગલ સેક્શનમાં CG, બરાબર, CGની પોઝિશન બતાવેલી છે એક્સ એક્સિસ અને વાય એક્સિસ દ્વારા, જે G જે છે એ CG બતાવે છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ સેન્ટ્રોઇડ ઓફ ધ લેમિના શાઉન ઇન ફિગર. ફિગરમાં જે લેમિના આપેલો છે એનું આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે.
હવે ફિગરમાં આપણને આપેલો છે ઝેડ સેક્શન. ક્લિયર? હવે ઝેડ સેક્શનમાં જોઈએ આપણે કે ધ સેક્શન ઇઝ નોટ સિમેટ્રિકલ અબાઉટ એની એક્સિસ. જુઓ અહીંયા ઝેડ સેક્શન જે છે એમાંથી સેક્શન જે છે એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ નથી. ક્લિયર? એટલે કે એક્સ એક્સિસ અને વાય એક્સિસને જે સેક્શન જે છે એ સિમેટ્રિકલ નથી. માટે આપણે એક્સ બાર અને વાય બાર બંનેને શું કરવા પડશે? કેલ્ક્યુલેટ કરવા પડશે. ક્લિયર? સો એક્સ બાર વાય બાર બોથ ટુ બી કેલ્ક્યુલેટેડ. ચલો એ કેલ્ક્યુલેટ કરીએ આપણે. ફર્સ્ટ આપણે ઝેડ સેક્શનમાં પાર્ટ પાડી દઈએ. ફર્સ્ટ પાર્ટ, વચ્ચેનો જે પોર્શન છે એ સેકન્ડ પાર્ટ અને નીચેનો જે પોર્શન છે એ થર્ડ પાર્ટ. ક્લિયર? રેફરન્સ એક્સિસ ડ્રો કરેલી છે ફર્સ્ટ પાર્ટથી. ક્લિયર? રેફરન્સ બંને એક્સિસ ડ્રો થયેલી છે. હવે ફર્સ્ટ પાર્ટ નંબર 1નું આપણે ફાઇન્ડ કરશું A1, X1 અને Y1. પાર્ટ નંબર 1 માટે A1 એરિયાનું સૂત્ર છે B ઇન્ટુ D. તો ફર્સ્ટ નંબરના પાર્ટનો B છે 8 સેન્ટીમીટર, D છે 2 સેન્ટીમીટર. ક્લિયર? તો A1 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 16 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? હવે X1 ફાઇન્ડ કરીએ. હવે X1 જ્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ ત્યારે કઈ એક્સિસને ફોલો કરવાનું છે? રેફરન્સ એક્સિસ જે વર્ટિકલ છે એ એક્સિસથી આપણે રાઇટ સાઈડ જવાનું છે. ક્લિયર? તો હવે રેફરન્સ એક્સિસ જે છે ફર્સ્ટ નંબરનો પાર્ટ છે એ રેફરન્સ એક્સિસને ટચ થયેલો છે, માટે કોઈ પણ ડિસ્ટન્સ એમાં પ્લસ કરવું પડશે નહીં. સીધું આપણે સૂત્ર એપ્લાય કરશું B/2. તો B છે ફર્સ્ટ નંબરના પાર્ટનો 8, માટે 8/2. તો X1નો આન્સર મળે છે અહીંયા આપણને 4 સેન્ટીમીટર. ક્લિયર? હવે Y1 ફાઇન્ડ કરીએ. પાર્ટ નંબર 1નો Y1 ફાઇન્ડ કરવા માટે કઈ એક્સિસને રેફરન્સ તરીકે લેવાની છે? જે હોરિઝોન્ટલ જે છે એ રેફરન્સ એક્સિસથી આપણે જોવાનું છે. તો પાર્ટ નંબર 1 એ કેટલો અપ છે? જો થર્ડ નંબરના પાર્ટનો D છે 2 સેન્ટીમીટર અને પછી વચ્ચેનો જે પોર્શન જે છે સેકન્ડ નંબરનો એનો D છે 10 સેન્ટીમીટર. મીન્સ કે 2 + 10 ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર જેટલું આપણે અપ જશું તો આપણને 1 નંબરનો પાર્ટ મળશે. ક્લિયર? તો આપણે 2 + 10 પ્લસ પછી સૂત્ર એપ્લાય કરવાનું છે D/2. તો ફર્સ્ટ નંબરના પાર્ટનો D છે 2 સેન્ટીમીટર, માટે 2/2. ક્લિયર? તો Y1નો આન્સર મળે છે અહીંયા આપણને 13 સેન્ટીમીટર. ક્લિયર સ્ટુડન્ટ? તો પાર્ટ નંબર 1નો A1, X1 અને Y1 ફાઇન્ડ કર્યો. હવે આપણે પાર્ટ નંબર 2નો A2, X2 અને Y2 ફાઇન્ડ કરશું. જે સેકન્ડ નંબરનો પાર્ટ છે એ જે વચ્ચેનો પોર્શન જે છે એ સેકન્ડ નંબરનો પાર્ટ છે. ક્લિયર? તો સેકન્ડ નંબરના પાર્ટનો સૌ ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું? A2. તો A2નો સૂત્ર શું છે? B ઇન્ટુ D. હવે સેકન્ડ જે પાર્ટ છે એનો B છે 2 સેન્ટીમીટર અને D છે 10 સેન્ટીમીટર. ક્લિયર? તો 2 ઇન્ટુ 10. ચલો એ જોઈએ. A2 છે 2 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 20 cm સ્ક્વેર. X2 છે 6 + 2/2. 6 કેમ કર્યા? ચલો એ જોઈએ આપણે પાર્ટ નંબર 2માં. હવે પાર્ટ નંબર 2નો X2 ફાઇન્ડ કરતી વખતે આપણે રેફરન્સ તરીકે વર્ટિકલ એક્સિસ લેવાની છે. બરાબર? હવે વર્ટિકલ એક્સિસથી પાર્ટ નંબર જે 2 છે એ ફર્સ્ટ તો કેટલો દૂર છે એ કાઉન્ટ કરવાનું છે. તો એ કાઉન્ટ કેવી રીતે કરશું આપણે? તો કે ફર્સ્ટ નંબરનો જે પાર્ટ જે છે એ છે 8 સેન્ટીમીટર. ક્લિયર? અને જે સેકન્ડ નંબરનો પાર્ટ છે એનો B છે 2 સેન્ટીમીટર. તો 8 - 2, તો જે બાકીનો જે પોર્શન છે એનું આપણને મેઝરમેન્ટ મળશે 6 સેન્ટીમીટર. ક્લિયર? તો એટલો જે પોર્શન છે એ 6 છે. 6 + 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 8. તો આપણે 6 સેન્ટીમીટર જેટલું રાઇટ સાઈડ જશું પછી આપણને સેકન્ડ નંબરનો પાર્ટ મળશે. ક્લિયર? તો આપણે રાઇટ સાઈડ 6 + કરવાનું છે એટલું મેઝરમેન્ટ અને પછી સૂત્ર એપ્લાય કરવાનું છે B/2. ક્લિયર? તો B અહીંયા કેટલો છે? 2 સેન્ટીમીટર છે. તો 6 + 2/2. ક્લિયર? જો સેકન્ડમાં ઇક્વેશનમાં લખેલું છે 6 + 2/2 ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. ક્લિયર? Y2 છે 2 + 10/2. ચલો એ જોઈએ 2 કેમ કર્યું છે અહીંયા. સેકન્ડ નંબરનો જે પાર્ટ છે, હવે જ્યારે Y2 ફાઇન્ડ કરતા હોય ત્યારે આપણે રેફરન્સ તરીકે હોરિઝોન્ટલ એક્સિસને જોવાનું છે.
હોરિઝોન્ટલ જે રેફરન્સ એક્સિસ છે તેનાથી પાર્ટ નંબર 2 સેન્ટીમીટર જેટલો અપ છે. ક્લિયર? માટે આપણે એટલું મેઝરમેન્ટ શું કરવું પડશે? પ્લસ કરવું પડશે. તો 2 પ્લસ અને એનો ડી શું છે? 10, મીન્સ કે d/2 એટલે 2 પ્લસ 10/2. ક્લિયર? તો એનો આન્સર આપણને મળશે 7 સેન્ટીમીટર. ક્લિયર? તો પાર્ટ નંબર 2નું A2, X2 એન્ડ Y2. હવે પાર્ટ નંબર 3 કે જે લોઅર પોર્શન છે એનું, તો એનું આપણે મેઝરમેન્ટ જોઈએ. થર્ડ નંબરના પાર્ટનું. થર્ડ નંબરનો પાર્ટ જે છે એનો બી છે 16 સેન્ટીમીટર એન્ડ ડી છે 2 સેન્ટીમીટર. ક્લિયર? તો એરિયા શું થશે? બી ઇન્ટુ ડી મીન્સ 16 ઇન્ટુ 2 સેન્ટીમીટર. ક્લિયર? તો એરિયા આપણને મળશે 32 cm². હવે જ્યારે થર્ડ નંબરના પાર્ટનો X3 ફાઇન કરીએ છીએ ત્યારે આપણે રેફરન્સ તરીકે વર્ટિકલ એક્સિસ છે તેનાથી રાઈટ સાઈડ આપણે પાર્ટ સુધી ફર્સ્ટ પહોંચવાનું છે. ક્લિયર? તો પાર્ટ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ પ્લસ કરવું પડશે? જેટલું સેકન્ડ પાર્ટમાં ડિસ્ટન્સ પ્લસ કર્યું એટલું જ થર્ડ પાર્ટમાં ડિસ્ટન્સ પ્લસ કરવું પડશે, એટલે કે 6 પ્લસ સૂત્ર શું એપ્લાય થશે? b/2. બી કેટલો છે? 16 સેન્ટીમીટર છે. ક્લિયર? તો 6 પ્લસ 16/2. ક્લિયર? તો ચલો એ જોઈએ. 6 પ્લસ 16/2 ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. ક્લિયર? અને y3 ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. ચલો એ જોઈએ 2/2 કેમ કરીએ. અહીંયા જે થર્ડ નંબરનો જે પાર્ટ છે એ હોરિઝોન્ટલ જે રેફરન્સ એક્સિસ છે એને ટચ થયેલો પાર્ટ છે. ક્લિયર? એટલે એમાં કોઈ પણ ડિસ્ટન્સ પ્લસ કરવું પડતું નથી. માટે સીધું સૂત્ર એપ્લાય કરી શકશું આપણે d/2. ક્લિયર? માટે 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. ઓકે? તો ઝેડ સેક્શનમાં આપણે પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3નું A1, X1, Y1, 2 માટે A2, X2, Y2 એન્ડ 3 માટે A3, X3, Y3 ફાઇન્ડ કર્યા. ક્લિયર? હવે આ બધી વેલ્યુ શેમાં પુટઅપ કરશું આપણે? X બાર અને Y બારના ઇક્વેશનમાં. ચલો એ વેલ્યુ પુટઅપ કરીએ. ફર્સ્ટ X બાર ઇઝ ઇક્વલ ટુ A1 X1 પ્લસ A2 X2 પ્લસ A3 X3 અપોન A1 પ્લસ A2 પ્લસ A3. ચલો એની વેલ્યુ પુટઅપ કરીએ. 16 ઇન્ટુ 4